ગુજરાતી કઢી બનાવવા માટે અહીંયા 2 કપ છાશ લીધી છે. તેમાં 2 ચમચી જેટલો બેસન ઉમેરવાનો છે. આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. ધાણા જીરું ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં મેથી અને જીરું એડ કરીશું. તજ અને લવિંગ 3-4 ઉમેરવાના છે. હિંગ ઉમેરીશું. મીઠો લીમડો ઉમેરવાનો છે અને જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. ગોળ ઉમેરવાનો છે. તો અહીંયા ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે, તેથી આપણે ગોળ ઉમેર્યો છે. હવે એક ઉભરો આવે એટલે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો આપણી કઢી બનીને તૈયાર છે. છેલ્લે કોથમીર ઉમેરી દઈશું. હવે તેની સાથે ખાવા માટે આપણે ઢીલી ખીચડી પણ બનાવવાની છે. તો અહીંયા મેં દાળ અને ચોખાનું પ્રમાણ 1.5 વાટકી લીધું છે. તેને સારી રીતે ધોઈ લીધું છે. હવે કુકરમાં તેને એડ કરી દઈશું અને 6 વાટકી જેટલું પાણી નાખીશું. તો અહીંયા આપણે જે પ્રમાણથી તમે દાળ ચોખા લીધા હોય તેનું 4 ગણું પાણી એડ કરવાનું છે. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે ગેસ ઉપર મૂકીને એક ઉભરો આવે પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને 3 સીટી થવા દઈશું. તો જોઈ શકો છો કે આપણી ખીચડી બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું. તો અહીંયા કઢી અને ખીચડી બનીને તૈયાર છે. તમારે સાંજના ભોજનમાં કંઈ પણ હલકું ખાવું હોય તો કઢી ખીચડી બેસ્ટ ઓપ્શન છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.